चल रही है, ये सब्जी में चल रही है। मुझको खानी है मेरी फेवरेट सब्जी, उसको खानी है इसकी फेवरेट सब्जी। इसके लिए लड़ाई चल रही है। मेरी फेवरेट बनेगी, मेरी फेवरेट बनेगी। कहाँ ना मेरी? हम आपको मिलते हैं थोड़ी देर बाद। बाय स्टैट्यू। फ्रेंड्स, અત્યારે અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે અમે બ્રેકફાસ્ટ સ્કીપ કરે છે કેમ કે અમે મોડા ઉઠ્યા હતા, નહીં શ્રીજા? હા. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમારો છે લંચ ટાઈમ. ચલો હવે ત્યાં મળીએ. ભૂખ લગી હે ખાના દો, ભૂખ લગી હે ખાના દો, ભૂખ લગી હે ખાના દો, ખાના 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 ખાના. हम करते हैं प्रबंध, आप चिंता मत करिए. અત્યારે આપણે લંચ ટાઈમમાં છે ગુંદાનો સંભારો, છાશ, રોટલી અને ટેકાની સબ્જી અને આ છે ચોળીની સબ્જી. અમારે બંનેની ફેવરેટ સબ્જી બની ગઈ. આ છે ભાત, આ છે દાળ અને આ છે દહીં. તો ચલો અમારા ઘરે જમવા આવી જાઓ બધા ફટાફટ. એને ત્રીજા? હા, આઈજા ફટાફટ. તો ફ્રેન્ડ્સ, આમાં છે ને નાની ગુંદાની કાચરી બનાવતી હતી જે તળીને ખાવામાં બહુ ટેસ્ટી લાગે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મારી નાની બનાવે છે ગુંદાની કાચરી. આવી જ. તો ચલો હવે નાની નાની રેસીપી પૂછીએ. નાની, આની રેસીપી બતાવો ને ફ્રેન્ડ્સને. જો પેલા ગુંદા લેવાના, પછી ગુંદાને ધોઈ નાખવાના. ધોયા પછી ગુંદાને આપણે એની આ જે હોય ને ડંઠન એ કાઢી નાખવાના. પછી એમાંથી ઠળિયા કાઢી લાવો બેટા, ઠળિયા કાઢી પછી એને આવી રીતે છાશ, હળદર અને મીઠામાં પલાળી દેવાના આખી રાત. 1-1.5 દિવસ માટે હળદર, મીઠું અને છાશમાં પલાળી દેવાના. અને પછી એને તડકે બીજે દિવસે એને તડકે સૂકવી દેવાના. સુકાઈ જાય પછી એને બરણીમાં ભરી લેવાના. કાચરી સુકાઈ જાય, લગભગ 2-3 દિવસે સુકાઈ જાય છે કાચરી સુકાઈ ગયા પછી તેને કાચની બરણીમાં ભરી દેવાની. અને જ્યારે પણ આપણને મન થાય ત્યારે જમવા સાથે એને તળી અને ખાવાની. મારો તો ફેવરેટ છે આ કાચરી સ્વાદમાં ખૂબ સરસ લાગે છે. અને ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરી શકો છો આ ઘરે અને પછી બોલજો કેવી લાગી ગુંદાની કાચરી. આવી જ રીતે મરચાની કાચરી પણ બને છે અને ગુવારની કાચરી પણ બને છે. ફ્રેન્ડ્સ, કોને કોને આ ગોર કેરીની કેરી વાવે છે ખાટી ખાટી? તમારા ઘરે ગોર કેરીનું અઠાડું બને છે કે નહીં? કમેન્ટમાં જરૂર બોલજો. મારું તો આ બહુ ફેવરેટ છે. અમે તો અઠાડું ખાઈ. નાની અઠાડું બનાવવાનું જાય પછી તપેલું ખોલે તો જોવે બધી કેરી તો ખતમ થઈ ગઈ. પછી પૂછે કે કોણે ખાધી? અમે તો કઈ જાય જવાબ બોલે વરસાદ છે મેં અને શ્રીજાએ ખાધી હોય. ખાટી ખાટી અમારા બંનેની બહુ ફેવરેટ છે. અમને બંનેને ખાટું બહુ ગમે. બાય ફ્રેન્ડ્સ, આપણે બંને મળે થોડી વાર પછી. શ્રીજા, ત્યાં શું કર્યું? फ्रेंड्स, ये है ना फैंसी ड्रेस कंपटीशन में भाग ले रही है. तो पाउडर वेस्ट करवा वालू चोर चूहो चल जा चूहा तारा बिल में. ये चल. हाँ, मेरी प्यारी मिर्ची कितनी सोनी सोनी. तो फ्रेंड्स, हमको भूख लगी थी, फिर देखो नानी ने बनाए हमारे लिए फ्रेंच फ्राइज. तुम दिखा थोड़ा सा. और अब जिन जिनको अकेला पसंद है उनके लिए ये. चल अब हम खाते हैं. આ જો ફ્રેન્ડ્સ, આમાં આંધી અને પવન ફૂંકાઈ રહ્યો છે અને જો કેટલા બધા ઝાડ હલે છે આમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે પડે છે વરસાદ અને અત્યારે અમે વરસાદમાં જઈશું અટલ બ્રિજ. મજા આવશે. અમે લોકો તો બહુ થાકી ગયા એટલે હું અને શ્રેયા તો ગાડીમાં મસ્ત ઊંઘી ગયા.
પર અત્યારે ત્યાં છે અટલ બ્રિજ, તો ચલો જઈએ. અત્યારે વરસાદ પડે છે ફ્રેન્ડ, ધીરો ધીરો. તો ફ્રેન્ડ આ છે અમદાવાદની સાગરવતી રિવર અને અમને અહીંયા બહુ મજા આવી રહી છે વરસાદમાં ભીગવાની. અને અમે આ છે અટલ બ્રિજ પર. તો ફ્રેન્ડ આ જો વ્યૂ કેટલું મસ્ત છે સાગરવતી રિવરનું. અને બ્રિજ પર બહુ મસ્ત છે, ખુલ્લી ખુલ્લી હવા આવે છે. તો ચલો હજુ આપણે એક્સપ્લોર કરીએ અટલ બ્રિજ. આઈસ્ક્રીમ લેવડાવો. અરે ના ત્યાં હે ઉમરની. મારે ખાઓ, મને કોણ ખવડાવે? Ice cream and the bill which is paid by you. કોનો છે આઈસ્ક્રીમ? બાનો એક દાદાનો. બાનો ને દાદાનો હડપી લીધો. અને બા દાદા શું ખાશે? કઈ નહીં. फ्रेंड्स ये है अटल ब्रिज और अहमदाबाद का ये है नज़ारा. नहीं ये देखो, फ्रेंड्स उधर देखो. फ्रेंड्स ત્યાં જો, ત્યાં છે ને પેલું બ્રિજમાં લાઈટ પડે છે એની પર કલરફુલ રેનબો હતી. અને અહીંયાનો વ્યૂ તો જો, તમે અહીંયા આવશો ને તમને બહુ જ શાંતિ દેખાશે. આ રિવર જોતા જોતા એવું લાગે કે તમે લંડનમાં આવી ગયા છો, પણ ના, ઇન્ડિયા છે આપણું. ચલો આપણે આજનો વિડીયો અત્યારે જ એન્ડ કરીએ. અગર તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય ફ્રેન્ડ.